રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સામે પોલીસ અને વહીવટી તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। મુખ્ય આરોપી અલીમામદ શેઠા દ્વારા સરકારી જમીન પર બનાવવામાં આવેલ અંદાજે 1 કરોડ રૂપિયાનું ગેરકાયદેસર આલિશાન મકાન ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું છે। આરોપી સામે અગાઉથી 13 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। જીવલેણ હુમલાના કેસની તપાસ દરમિયાન ગેરકાયદેસર મિલકતો બહાર આવતા તંત્રએ સંયુક્ત કાર્યવાહી કરી સરકારી જમીન દબાણ મુક્ત કરાવી છે। રિપોર્ટર ફિરોજ ચુનેજા ધોરાજી। રોજ તારીખ 1 મઈ 2026 રોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં આવતા પડવલા ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારી શ્રી એબી જાડેજા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે। આ દબાણ સરકારી જમીનમાં લગભગ 300 ચોરસ વારમાં હતું અને એમાં આરોપી અલીમામદ તૈયબભાઈ શેઠા દ્વારા લગભગ 1 કરોડની મિલકત ઊભા કરવામાં આવેલી હતી। હાલ જમાં આ આરોપી એક 307ના ગુનામાં ફરીથી સામે આવ્યો છે અને આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ એવી રીતનો છે કે 1985માં એના ઉપર એક 302ની કલમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં જેલની સજા કાપીને આવ્યું હતું અને પછી એના ઉપર બીજા 13 ગુના છે। નામ દીપેનભાઈ વિનોદભાઈ માકડિયા, ગામ મારું પડવલા, બરાબર। 1 મહિના પહેલા 30 તારીખે રાતના મારી ઉપર હુમલો થયેલો હતો। બાઇકની ટક્કર મારી, મને પાછળ 4 વ્હીલથી બાઇકમાં ટક્કર મારી અને મારી ઉપર હુમલો કરેલો, મને જાનથી મારી નાખવા માટે। અને 2018ના ફાયરિંગનો ખાર રાખી અમારી ઉપર ફાયરિંગ કરેલું, એની અમે ફરિયાદ કરેલી, એનો ખાર રાખીને મારી ઉપર હુમલો કરેલો હતો। એને આજે જે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, કઈ રીતે જોવો? બહુ સરસ, અતિશય, કે એના કહેવાના મારી પાસે શબ્દો જ નથી કે આવા બાવસ પીઆઈ સાહેબ બહુ ઓછા જ હોય, બાકી તો આવા ગુંડા તત્વોથી બધા ડરી અને કોઈ જાતની કાંઈ કામગીરી કરતા નથી। પણ આની અંદર મને પૂરેપૂરો ન્યાય મળ્યો અને પૂરેપૂરો સંતોષ થયો। 1.5 મહિના પહેલા પોલીસ દ્વારા અમને એવી માહિતી મળે કે પડવલા ગામે આઈપીસી 307ના આરોપી અલી મહમદ તૈયબ શેઠા એનું રહેણાંકમાં ગેરકાયદેસર મકાન હોય, તો એ બાબતે અમે ગ્રામ પંચાયતને સૂચના આપતા તેઓએ રેકર્ડ આધારિત તપાસ કરે અને તપાસને અંતે એમના પાસે કોઈ આધાર પુરાવા હોય એવું કોઈ સાબિત થયેલ નહીં, તો એના આધારે ગ્રામ પંચાયતે એમને 3 નોટિસ આપી, સુનાવણી કરી અને એમની પાસે પુરાવા મેળવેલા, પણ એમની પાસે કોઈ અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એ નોટિસની મુદત પૂર્ણ થતી હોય, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય ડીડીઓ સાહેબ, માનનીય એસપી સાહેબ, રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગ સંયુક્ત ઉપક્રમે આજે આ ડેમોલિશનની કાર્યવાહી પડવલા ખાતે હાથ